Good morning, student. A warm welcome to all of you in College Sri Shivsha College of Commerce Management and Computer Education at Wadhwan. Myself, Rakesh Dangi, and I am teach you a Financial Accounting 1 in your first year BCom, first semester. In last video lectures, we discussed about your syllabus, about your scoring system, marking system as per a university. So here we are going without wasting time, first chapter of your syllabus in financial accounting, that is amalgamation of firms, ભાગીદારી પેઢીઓનું સંયોજન. First one, introduction. As you seen on your screen, two or more sole trader or partnership firm may combine their businesses to avoid unnecessary competition and to obtain the benefit of large scale. બે કે બેથી વધારે વ્યક્તિઓ કે બે કે બેથી વધારે પેઢીઓ પોતાના જે બિઝનેસ છે, ધંધાઓ છે, એને સંયુક્ત કરે છે, ભેગા કરે છે. સામાન્ય રીતે આનો હેતુ છે એવોઇડ અનનેસેસરી કોમ્પિટિશન, બિનજરૂરી હરીફાઈ બંને પેઢીઓ વચ્ચે કે બંને ધંધાદારી વ્યક્તિઓ વચ્ચે થતી હોય છે, તો એને દૂર કરવાનો અને મોટા પાયા ઉપર ઉત્પાદન થાય તો એના ઘણા બધા બેનિફિટ્સ, લાભ ધંધાને મળતા હોય છે, તો એ લાભ મેળવવાનો એનો મુખ્ય હેતુ હોય છે. They form a new partnership firm for the purpose. અને આ હેતુ માટે બંને પોતપોતાના જે બિઝનેસ છે એ વાઇન્ડ અપ કરે છે, બંધ કરે છે, અને બંને ભેગા મળી અને એ જ બિઝનેસ ફરી નવા નામથી શરૂ કરે છે. The old firm lost their identity and the business is now carried out by the new firm. જે જૂની પેઢીઓ છે, એમના જૂના ધંધાઓ છે એ બંધ કરવામાં આવે છે, એમનું અસ્તિત્વ ગુમાવે છે, મતલબ કે બંધ કરી દે છે. બિઝનેસ એ જ કરવાનો છે, પણ હવે નવા નામથી, અને બંને ભેગા મળીને કરશે, બંને વ્યક્તિઓ અથવા બંને પેઢીઓ. Such an arrangement is known as amalgamation. અને આ પ્રકારની જે સંરચના છે, ધંધાકીય સંરચના, કે જ્યાં બે એકબીજા હરીફો બિઝનેસ કરતા હોય છે, બંને ભેગા મળી અને એ જ બિઝનેસ સંયુક્તપણે ચલાવે છે. અથવા માર્કેટમાં આવી પેઢીઓ હોય છે કે જે બંને બિઝનેસ કરતી હોય છે, બંનેનો બિઝનેસ ઓલમોસ્ટ સેમ બિઝનેસ હોય છે, તો એ બંને પોતપોતાના સેપરેટ બિઝનેસ છે વાઇન્ડ અપ કરી દેશે અને બંને ભેગા મળી અને નવા નામથી એ બિઝનેસ શરૂ કરશે, જેથી કરી અને બંને પેઢીઓને અંદરો અંદરની હરીફાઈ બંધ થઈ જાય, મોટા પાયા ઉપર ઉત્પાદન થશે, મોટા પાયા ઉપર વેચાણ થશે, તો એના ઘણા બધા બેનિફિટ્સ એ લોકોને મળશે. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે ધંધાની, જેને આપણે અમલગમેશન એટલે કે સંયોજન એવું કહી શકીએ. The advantages that are derived from such amalgamation may be enumerated as under. કે આ રીતની સંરચના કરવામાં આવે ધંધાની, સંયોજન કરવામાં આવે બે ધંધાઓનું, તો એને કારણે અસંખ્ય લાભો થતા હોય છે. એમાંના કેટલાક બેનિફિટ્સ, લાભ આપણને નીચે બતાવેલા છે. સૌથી પહેલું છે unnecessary competition is avoided and the waste arising out of it is thus reduced. કે બે બિઝનેસ ભેગા થઈ જશે તો બંને વચ્ચેની જે અંદરો અંદરની હરીફાઈ છે દૂર થઈ જશે, અને એને કારણે જે વધારે ખર્ચ થતો હશે, એમને ખોટો ખર્ચ થતો હશે કે બિનજરૂરી ખર્ચ થતો હશે, ઓછો થઈ જશે, દૂર થઈ જશે. નંબર 2, benefit of large scale trading are available as the fixed expenses are spread over a large number of units of production and sale. મોટા પાયા પર વેપાર કરવામાં આવે, મોટા પાયા પર ઉત્પાદન કરવામાં આવે કે મોટા પાયા ઉપર વેચાણ કરવામાં આવે, તો એને કારણે તમારા જે સ્થિર ખર્ચાઓ છે એ વધુ એકમો વચ્ચે વહેંચાશે, વધુ યુનિટ્સમાં સ્પ્રેડ થશે, જેથી કરીને પર યુનિટ તમારું જે કોસ્ટિંગ છે એ ઓછું થઈ જશે, અને એનો બેનિફિટ ઇનડાયરેક્ટલી ઓર ડાયરેક્ટલી તમારા બિઝનેસમેનને મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે તમે તમારા ઘેરથી કોલેજ આવવા માટે કોઈ વ્હીકલનો યુઝ કરો છો. એ વ્હીકલમાં તમે પોતે સિંગલ રાઇડિંગ કરો છો, ઓકે, તો એ વ્હીકલનું જે પેટ્રોલ જે બળવાનું છે, એનું જે ફ્યુલ જે યુઝ થવાનું છે, એ સમજી લો કે 50 રૂપિયાનું ફ્યુલ છે, કે ડેઈલી તમે ઘેરથી કોલેજ આવો છો, કોલેજથી તમારા ઘેર જાઓ છો, ઇન બિટવીન તમારું જે ફ્યુલ કન્ઝપ્શન છે એ 50 રૂપીઝનું છે, 50 રૂપીઝનું. હવે એવું બને કે તમારું જે રૂટ છે એ રૂટમાં તમારા ઘેરથી થોડેક દૂર કે તમારા ઘેરની આસપાસના એરિયામાં
બીજો એક ફ્રેન્ડ છે તમારો જે તમારી જ કોલેજમાં સાથે અભ્યાસ કરે છે, તો તમે એને સાથે બેસાડીને તમારા વ્હીકલમાં લઈને આવશો તો તમારા ફ્યુલનું જે કન્ઝપ્શન છે, આઈ ડોન્ટ થિંક કે એમાં કોઈ ચેન્જીસ થશે. તો એ 50 રૂપિયાનું ફ્યુલ છે, એ 50 રૂપિયાનું જ ફ્યુલ થશે. કે તમે સિંગલ રાઇડિંગ કરીને આવતા હતા, હવે તમે 2 જણા સાથે આવો છો કોલેજ અને સાથે ઘેર જાઓ છો, તો તમારું ફ્યુલ કન્ઝપ્શનનો જે એક્સપેન્સ છે એ 50 રૂપિયાનો જ રહેવાનો છે. બટ પહેલા જે હતા, તમે સિંગલ રાઇડિંગ કરીને આવતા હતા કોલેજ, તો એ 50 રૂપિયા તમારે એકલાય ભોગવવાના આવતા, સિંગલ પર્સન બેર કરતા હતા. હવે તમે 2 ફ્રેન્ડ સાથે આવો છો તો એવું થશે કે 50 રૂપિયાનો એક્સપેન્સ છે, તો ઓબ્વિયસલી તમે બંને જણા એનું શેરિંગ કરશો, તો પર હેડ તમારા 25 રૂપીસ થઈ જશે. That is the benefit of large scale production. સેમ વે કે ધંધામાં જેટલું ઉત્પાદન તમે વધુ લઈ શકશો તો અમુક તમારા ફિક્સ્ડ એક્સપેન્સ હશે જે વધારે એકમો વચ્ચે વહેંચાશે અને એનો બેનિફિટ બિઝનેસને મળશે, તમારી પ્રોડક્શન કોસ્ટને મળશે, તમારા સેલ્સ યુનિટને મળશે. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે, સેકન્ડ એક્ઝામ્પલ, કે ફોર એક્ઝામ્પલ તમારા ફેક્ટરીમાં તમે એક મેનેજર રાખેલો છે, મેનેજરની સેલરી 10,000 રૂપિયા છે પર મંથ. હવે તમે પ્રોડક્શન લ્યો છો એ તમે સોલ પ્રોપ્રાઇટર છો, તમે એકલા જ બિઝનેસ કરો છો, તો તમારી કેપેસિટી મેક્સિમમ પર મંથ 20,000 યુનિટની છે. તો એવું કહી શકીએ કે 20,000 યુનિટ એને ડિવાઈડ બાય 10,000 રૂપીસ ડિવાઈડ બાય 20,000 યુનિટ્સ, ઇટ મીન્સ પર યુનિટ 50 પૈસે મેનેજરની કોસ્ટિંગ આવે છે. કે મેનેજરને તમે જે પગાર ચૂકવો છો યુનિટ દીઠ, એ મેનેજરનો પગાર 50 પૈસા એડ ગણાય. 10,000 રૂપિયા એને ડિવાઈડ ભાગ્યા 20,000 યુનિટ પ્રોડક્શન યુનિટ. હવે એવું બને કે તમે બીજા કોઈ સાથે પાર્ટનરશિપ કરો છો, કે તમારો કોમ્પિટિટર છે માર્કેટમાં, તમારા જેવો જ બિઝનેસ કરે છે, પણ હવે તમે બંને ભેગા મળીને એવું નક્કી કરો કે આપણે બંને બિઝનેસ કમ્બાઈન કરી નાખીએ, તો એની પ્રોડક્શન કેપેસિટી ફોર એક્ઝામ્પલ 20,000 યુનિટની છે, કે એ પણ સમજી લો કે 10,000 યુનિટ બનાવે છે. ઇન શોર્ટ, એના જે પ્રોડક્શન કેપેસિટી છે તમારી સાથે મર્જ થઈ જશે. આપણે મર્જ કરી દઈએ કે ચલો એની કેપેસિટી છે એ 10,000 યુનિટની છે, તો 20,000 યુનિટ તમારી કેપેસિટી, 10,000 યુનિટ, એની ટોટલ 30,000 યુનિટની કેપેસિટી તમારી થઈ જશે બંને ભેગા મળીને બિઝનેસ કરશો તો. તો હવે એવું બનશે કે એ 30, તમારા જે 10,000 રૂપીસ મેનેજરની સેલેરી છે એ 30,000 યુનિટ વચ્ચે ડિવાઈડ થશે. નાઉ 10,000 ડિવાઈડ બાય 30,000 યુનિટ્સ, તો આઈ થિંક પર યુનિટ 33 પૈસે એપ્રોક્સ તમારું બજેટ થઈ જશે. જે પહેલા પર યુનિટ 50 પૈસે આવતું હતું, એ હવે પર યુનિટ 33 પૈસે. કદાચ એવું પણ પોસિબલ છે કે તમે બંને ભેગા મળી અને બિઝનેસને ડેવલપ કરશો તો તમારી બંનેની કેપેસિટી સેપરેટલી જે હતી એના કરતાં કેપેસિટી વધી જાય અને 30 ની બદલે 40,000, 50,000 સુધી પ્રોડક્શન યુનિટ તમે લઈ શકો પર મંથ. તો મેનેજરની જે સેલેરી છે આઈ થિંક એની જ રહેવાની છે, એમાં કોઈ ચેન્જીસ થવાનો નથી, બીકોઝ મેનેજરને તમારા પ્રોડક્શન સાથે જનરલી કન્સલ્ટ નથી હોતો, એના વર્કિંગ અવર્સ સાથે એને કન્સલ્ટ હોય છે મેજર પાર્ટમાં. તો એનું જે વર્કિંગ અવર્સ છે એ સિમિલર જ લેવાના છે, કોઈ ફેરફાર નથી થવાનો. બટ તમારું પ્રોડક્શન લાર્જ થઈ જશે, વાઇડ થઈ જશે, મોટું થઈ જશે, તો એને કારણે મેનેજરની જે સેલરી, જે એક્સપેન્સ હતો એ ફિક્સ છે, એ નંબર ઓફ યુનિટ વચ્ચે વધારે યુનિટ વચ્ચે સ્પ્રેડ થશે, તો પર યુનિટ કોસ્ટિંગ એટલું તમારું ઓછું થઈ જશે. સો પર યુનિટ કોસ્ટિંગ ઓછું થશે તો તમારું સેલિંગ પ્રાઇસમાં તમે ચેન્જ કરી શકશો, અથવા સેમ સેલિંગ પ્રાઇસથી તમે માર્કેટમાં ગુડ સેલ કરશો તો તમારો પ્રોફિટ જે છે એ માર્જિન વધી જશે. That is a benefit of large scale production. Number 3, the combined capital in the new firm is more than its in the separate business. This will help expansion of the business. સાચી વાત છે કે તમે એકલા જે કેપિટલ તમારી જે છે મૂડી, એની જે લિમિટેશન છે એ હશે કે હું એકલો બિઝનેસ ચલાવું તો 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા સુધી મારી કેપેસિટી હોઈ શકે. પછી એવો કોઈ મોટો પ્રોજેક્ટ હોય અથવા તો મને કોઈ મોટો ઓર્ડર મળે તો જેના માટે મારે વધારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર પડે, તો કદાચ હેઝિટેટ થઈશ અથવા માર્કેટમાંથી મને કેપિટલ ન મળે, બોરિંગ મની ન મળે એવું બની શકે. પણ કોઈની સાથે હું બિઝનેસ કરીશ તો મારી પર્સનલ કેપેસિટી પ્લસ જેની સાથે હું પાર્ટનરશિપ કરું છું એની પર્સનલ કેપેસિટી બંને મળી અને કેપિટલ લિમિટેશન મારી વધી જશે. કે હું જે એકલો 25 લાખ રૂપિયા કાઢી શકતો હતો બિઝનેસ માટે, હવે બીજા કોઈની સાથે પાર્ટનરશિપ હું કરું છું તો અમે બંને ભેગા મળીને 40 લાખ, 50 લાખ, 60 લાખ રૂપિયા સુધીની કેપેસિટી છે. તો બહુ મોટો ઓર્ડર માર્કેટમાંથી, ફોરેન કન્ટ્રીમાંથી મળતો હોય તો એનું એક્સેપ્ટ કરી શકીશ. પ્રોજેક્ટને એક્સપાન્ડ કરવું હોય, પ્રોડક્શન કેપેસિટી વધારવા માટે કોઈ મશીનરી ખરીદી કરવી હોય તો એને અમે ઇઝીલી હેન્ડલ કરી શકીશ.
So there is a big benefit when you combine your business with another. Number 4 છે efficient management is byproduct of the scheme of the amalgamation. Division of work is possible due to large number of partners. એફિશિયન્ટ મેનેજમેન્ટ, સક્ષમ સંચાલન તમે કરી શકો છો, કારણ કે તમે હવે બિઝનેસના માલિક એક નથી, તમે 2 કે 3 વ્યક્તિ ભેગા મળીને બિઝનેસ કરો છો તો તમે બધા સરખા માલિક છો, અથવા તમે જે કે પ્રોફિટ શેરિંગ રેશિયો ડિસાઇડ કરેલો છે એ પ્રમાણે તમે એ બિઝનેસમાં ઓનર છો. તો બધા ઓનરશિપ થ્રુ હેન્ડલિંગ કરશે તો મેનેજમેન્ટ વધુ સારી રીતે થઈ શકશે. ડિવિઝન ઓફ વર્કનો પણ બેનિફિટ મળશે. ફોર એક્ઝામ્પલ 3 પાર્ટનર થાય છે ABC, તો પાર્ટનર એને એવું કહેવામાં કે ભાઈ તારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ધ્યાન આપવાનું, પાર્ટનર બી એમ કે ભાઈ હું સેલ્સ ડિપાર્ટમેન્ટમાં ધ્યાન આપીશ, પાર્ટનર સી એમ કે છે હું હિસાબ કિતાબમાં ધ્યાન આપીશ, કલેક્શનમાં ધ્યાન આપીશ, પેમેન્ટમાં ધ્યાન આપીશ. તો દરેકને અલગ અલગ ડિપાર્ટમેન્ટનું હેન્ડલિંગ સોંપી શકાય અને દરેક બિઝનેસના ઓનર છે એટલે પૂરી ઓનેસ્ટીથી એ લોકો કામ પણ કરશે. તો જેથી કરીને ઇનડાયરેક્ટલી બેનિફિટ છે એ બિઝનેસને જ મળવાનો છે. તો ડિવિઝન ઓફ વર્ક પણ પોસિબલ છે. નહીતર શું થાય કે તમારે દરેક ડિપાર્ટમેન્ટ માટે બહારથી એમ્પ્લોયી હાયર કરવા પડે, અને એ એમ્પ્લોયી છે એ ઓનર જે રીતે કામ કરે અથવા જે ફોર્સથી કામ કરી શકે એ જ ફોર્સથી કે એ જ એનર્જીથી કે એ જ ઓનેસ્ટીથી જે હાયર પર્સન છે એ કદાચ કામ ન કરી શકે અથવા ન કરે, એવું બની શકે. તો અહીંયા ડિવિઝન ઓફ વર્ક પણ પોસિબલ છે. દરેક ડિપાર્ટમેન્ટમાં ઓનર્સ પોતે પર્સનલી કેર કરશે, પર્સનલી ધ્યાન રાખશે તો બિઝનેસને પણ તમે હાઈ લેવલે લઈ જઈ શકશો. there is an extra number of benefits due to amalgamation. Now હવે આપણે જે જોવાનું છે પ્રોબ્લેમ્સ એરાઇઝિંગ ઓન અમલગમેશન. તો આવું સંયોજન કરવામાં આવે ત્યારે પ્રશ્ન શું ઊભા થાય છે, કયા કયા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. The following problems arise on amalgamation from the viewpoint of account in the books of the old firm. કે જ્યારે બે જૂની પેઢીઓ ભેગી મળીને નવો ધંધો કે નવા નામથી ધંધો શરૂ કરે છે ત્યારે નીચેના પ્રશ્નો એના હિસાબી ચોપડામાં ઊભા થાય છે. એમાં નંબર 1, રિઝર્વ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ બેલેન્સ. Any balance of reserve fund or profit and loss account credit existing in the books of the old firm have to be credited to the partners in their profit sharing ratio. Student, આ સેમ સિચ્યુએશન, સેમ ક્વેશ્ચન તમે 12th માં ન્યૂ પાર્ટનર એડમિશન કે ઓલ્ડ પાર્ટનર રિટાયરમેન્ટ વખતે સોલ્વ કરી ગયા છો, જોઈ ગયા છો. યુ ઓલરેડી નો, તમે જાણો છો શું કરવું એમ. કે નવા પાર્ટનરના પ્રવેશ વખતે જૂનો ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે જે જૂની પેઢી છે ઓલ્ડ ફર્મ, એની બુકમાં કોઈ એકત્રિત થયેલ નફો હોય અથવા કોઈ રિઝર્વ ફંડનું બેલેન્સ હોય તો એને આપણે શું કરતા? સેમ સિચ્યુએશન અહીંયા કે જે જૂની પેઢી છે એના જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેતા હતા. સેમ વસ્તુ આપણે અહીંયા કહેવાની છે કે જે બે ફર્મ કમ્બાઈન થાય છે તો બંને ફર્મમાં કોઈ રિઝર્વ ફંડ હોય કે પ્રોફિટ લોસ હશે તો એ નવી ફર્મમાં લઈને નહીં આવે. એ બંને ફર્મના જે પાર્ટનર્સ છે એ પાર્ટનર્સ એના પ્રોફિટ શેરિંગ રેશિયો શેરિંગ કરી લેશે. ફોર એક્ઝામ્પલ, એક ફર્મ છે એમાં A અને B બે પાર્ટનર છે. હવે બીજી એક ફર્મ છે C અને D, એમાં બે પાર્ટનર છે. તો AB અને CD બંને ફર્મ કમ્બાઈન થાય છે. તો AB ની ફર્મમાં એટ ધ ટાઈમ ઓફ અમલગમેશન AB ની ફર્મમાં જો રિઝર્વ ફંડમાં ₹1,00,000 બેલેન્સ હોય તો એ ₹1,00,000 કોના ઉપર, કોનો અધિકાર છે? એના ઉપર રાઈટ કોનો છે? A અને B. તો A અને B છે એના પ્રોફિટ શેરિંગ મુજબ શેરિંગ કરી લેશે. સેમ વે CD ની ફર્મમાં પ્રોફિટ લોસનું ક્રેડિટ બેલેન્સ હોય તો C અને D વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો મુજબ ડિવાઈડ કરી લેશે. ઇન શોર્ટ, જ્યારે નવી ફર્મમાં એ લોકો ઇન્ટ્રોડ્યુસ થશે, એન્ટર થશે, ત્યારે એમની ફર્મના કોઈ રિઝર્વ ફંડ કે પ્રોફિટ બેલેન્સ ન્યૂ ફર્મને આપશે નહીં. સિમ્પલ. નંબર 2, રીવેલ્યુએશન ઓફ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. આ પ્રશ્ન પણ એ વખતે આવતો હતો ન્યૂ પાર્ટનર એડમિશન, ઓલ્ડ પાર્ટનર રિટાયરમેન્ટ, એટલે કે ભાગીદારના પ્રવેશ અને નિવૃત્તિ વખતે. પેઢીમાં જે મિલકતો અને જવાબદારી છે એની રીવેલ્યુએશન મતલબ પુનઃ મૂલ્યાંકન કરવાનું, ફરીથી કિંમત ગણવાની. કારણ કે તમારી બુકમાં તમે જે કિંમત બતાવેલી હશે એ એઝ પર યોર રેકોર્ડ, પણ એટ ધ ટાઈમ ઓફ અમલગમેશન એની વેલ્યુ, માર્કેટ વેલ્યુ કદાચ તમારા રેકોર્ડ બુક જે છે એના કરતાં જુદી હોઈ શકે, વધુ પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. તો એની પ્રોપર વેલ્યુથી, માર્કેટ વેલ્યુથી એ તમારી ન્યૂ ફર્મમાં રેકોર્ડ થાય એ જરૂરી છે. તો એના માટે એ બધી જ એસેટ્સ અને લાયબિલિટીઝ છે એની રીવેલ્યુએશન, પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે. Naturally, on amalgamation, each firm wants to be assured that assets and liabilities of the
other firm are transferred at their correct value in the new firm. સ્વાભાવિક વસ્તુ છે કે આપણી પેઢી છે બીજાની પેઢી સાથે સંયોજન કરીએ છીએ, બંને ભેગા મળીને નવી પેઢીની સ્થાપના કરે છે. તો જૂની પેઢીની મિલકતો અને જૂની પેઢીની જવાબદારીઓ એ નવી પેઢીમાં આવશે. પણ આપણે એટલી ચોક્કસ ખાતરી કરીશું કે જે બીજી પેઢી આપણી સાથે ભળે છે એના ચોપડે જે મિલકતો અને એના ચોપડે જે જવાબદારીઓ છે એ એની સાચી કિંમતે, નહીં કે એના ચોપડે બતાવેલી કિંમતે, પણ અત્યારે ખરેખર એની જે કિંમતે ગણાય છે એ કિંમતે નવી પેઢીમાં ગણાય. સેમ વે બીજી પેઢી પણ એવી આશા રાખશે કે આપણી પેઢીની જે મિલકતો અને જે જવાબદારીઓ છે એ નવી પેઢીના ચોપડામાં એની મૂળ કિંમત, સાચી કિંમત, જે અત્યારે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ ગણી શકાય, કન્સિડર થઈ શકે એવી કિંમત હોય એ કિંમતે ગણાય. Hence, if necessary, assets and liabilities are revalued, for which a profit and loss adjustment account is opened in the books of the old firm. હવે જો આની જરૂર પડતી હોય તો એ સ્વાભાવિક છે કે બધી મિલકતને જવાબદારીનું શું કરવાનું આવે? પુનઃમૂલ્યાંકન. તો એના માટે ચોપડામાં શું બનાવવામાં આવશે? તો કે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, એટલે કે નફા નુકસાન હવાલા ખાતું, એ જૂની પેઢીના ચોપડામાં બનશે, જે પેઢી બંધ થાય છે એના ચોપડામાં. The profit and loss on revaluation, that is the balance of profit and loss adjustment account, is transferred to capital account of the partners in their profit sharing ratio. અને પછી જૂની પેઢીમાં એ જે રિવેલ્યુએશન એકાઉન્ટ પણ એને કહી શકાય. તો એ રિવેલ્યુએશન એકાઉન્ટ અથવા તો એ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, બંનેનો અર્થ એક જ થશે અહીંયા. તો એનો જે પ્રોફિટ કે લોસ જે કંઈ આવે છે એ ઓલ્ડ ફર્મ જે છે, વાઇન્ડ અપ થતી જે ફર્મ છે, એના પાર્ટનર્સ વચ્ચે એના પ્રોફિટ શેરિંગ રેશિયો મુજબ ડિવાઈડ થઈ જશે. ભાગીદારના પ્રવેશ વખતે પણ તમને ખ્યાલ છે કે નવો ભાગીદાર પ્રવેશ મેળવે ત્યારે જૂની પેઢીની બધી મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન થતું હતું. એ પુનઃમૂલ્યાંકનને કારણે જે નફો કે નુકસાન જે મળે એ જૂના ભાગીદાર જૂના પ્રમાણમાં વેચતા હતા. ભાગીદારની નિવૃત્તિ વખતે ભાગીદાર નિવૃત્ત થાય એ પહેલા પેઢીની મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન થતું હતું. એ પુનઃમૂલ્યાંકનને કારણે જે નફો કે નુકસાન આવે એ બધા ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેતા હતા. તો સેમ સિચ્યુએશન અહીંયા છે કે અહીંયા પેઢી બંધ થાય છે, બંને પેઢી બંધ થઈને ભેગા મળીને નવી પેઢી શરૂ કરે છે. તો જે પેઢી બંધ થાય છે એના ચોપડે જે મિલકત ને જવાબદારી છે એ નવી ફર્મમાં એની નવી કિંમતે ધ્યાનમાં લેવાય, મતલબ ખરેખર કિંમત, વાસ્તવિક કિંમતે ધ્યાનમાં લેવાય. તો જૂની પેઢીમાં એના માટે રિવેલ્યુએશન એકાઉન્ટ બનશે, જેનો પ્રોફિટ કે લોસ એ જૂની ફર્મના જ પાર્ટનર્સ, જે વાઇન્ડ અપ જે થતી ફર્મ છે એના પાર્ટનર્સ છે એના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ કરી લેશે. નંબર 3 છે એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ નોટ ટેકન ઓવર. આ પોઈન્ટ સેજ નવો છે આ ચેપ્ટર માટે. બાકીના પહેલા બે પોઈન્ટ તમે ઓલરેડી 12થમાં પ્રવેશ અને નિવૃત્તિ વખતે શીખી ગયેલા છો, એ જ છે. આ પોઈન્ટ અહીંયા જુદો છે. એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ નોટ ટેકન ઓવર. એવું બની શકે કે જે જૂની પેઢીઓ બંધ થાય છે એ બંધ થતી પેઢીના ચોપડામાં જે મિલકતો અને જે જવાબદારીઓ છે એમાંની કોઈ મિલકત કે જવાબદારી, એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ ઓલ્ડ ફર્મ મે બી નોટ ટેકન ઓવર બાય ધ ન્યૂ ફર્મ. કદાચ નવી પેઢી ન સ્વીકારે. બધી જ મિલકત ન સ્વીકારે એવું નહીં, કદાચ કોઈ મિલકત ન સ્વીકારે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે એબીની ફર્મ બંધ થાય છે અને સીડીની ફર્મ બંધ થાય છે. બંને ભેગા મળી અને નવી ફર્મ સ્ટાર્ટ કરે છે, એબીસીડી. તો એબીની જે ફર્મ છે એ ફર્મમાં ફોર એક્ઝામ્પલ ફર્નિચર છે, પણ એ ફર્નિચર કદાચ બહુ જૂનું છે અથવા તો અત્યારે લેટેસ્ટ જે રિક્વાયરમેન્ટ છે બિઝનેસની એ પ્રમાણેનું નથી. XYZ રીઝનથી ફર્નિચર ન્યૂ ફર્મમાં એક્સેપ્ટ કરવામાં ન આવે. ભાઈ ચલો આ એબીનું ફર્નિચર છે આપણે નવી પેઢીમાં નહીં રાખીએ. તો એબી એ શું કરવાનું એ ફર્નિચરનું. સેમ વે સીડીની ફર્મમાં ફોર એક્ઝામ્પલ મશીનરી છે, તો નવી ફર્મમાં એવું નક્કી કરવામાં કે આ સીડીની ફર્મની જે મશીનરી છે એ નવી પેઢીમાં નથી રાખવાની, એ જૂની બહુ મશીનરી થઈ ગઈ છે, અથવા આપણી જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણેની મશીનરી નથી, તો આપણે નવી ફર્મમાં એ નથી રાખવી. તો સીડી એ મશીનરીનું શું કરશે? તો એનું સોલ્યુશન છે આ પોઈન્ટમાં. It may be happen that a particular assets or liability of the old firm may not be taken over by new firm. Such assets or liabilities will be transferred to the capital account of the partners. Make underline. Such assets or liabilities will be transferred to the capital account of the partners in their capital ratio. Be remember, in their capital ratio, unless the other proportion is specified. જૂની પેઢીની કોઈ મિલકત કે જવાબદારી કદાચ નવી પેઢીમાં ન સ્વીકારે એવું બની શકે, તો એ કેસમાં જૂની પેઢીના ભાગીદારો વચ્ચે એ જે નહીં સ્વીકારેલી મિલકત કે નહીં સ્વીકારેલી જવાબદારી છે
એમના મૂડીના પ્રમાણમાં મૂડી ખાતે વહેંચાઈ જશે. કેપિટલ રેશિયોમાં કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. ઓકે, હા, કદાચ ક્વેશ્ચનમાં તમને સૂચના આપેલી હોય કે નહીં લીધેલી મિલકત કે નહીં સ્વીકારેલ જવાબદારી છે એ આ પ્રમાણમાં વહેંચવી, તો એ સૂચનાનું પાલન કરવાનું છે. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન ઇફ ગિવન about assets not taken over or liabilities not taken over. But if there is no information given about it, then there is a default rule: divide among partners in their capital ratio. Be remember, એના મૂડીના પ્રમાણમાં વહેંચવાનું છે, નહીં કે પ્રોફિટ શેરિંગ રેશિયો. ઓકે, નંબર 4, ગુડવિલ. આ પોઈન્ટ પણ તમે શીખી ગયા છો. 12th માં સ્પેશિયલ ગુડવિલનું ચેપ્ટર આવતું હતું, એમાં તો નંબર ઓફ પોઈન્ટ્સ હતા ગુડવિલના. અહીંયા સિમ્પલ પોઈન્ટ્સ જ આવશે. The value of goodwill of each amalgamating business is decided upon the said values credited to capital account of the partners in the old profit sharing ratio. કે નવી જૂની પેઢી જ્યારે નવી પેઢીમાં ભળશે, કે જૂની પેઢી બંધ થઈ નવી પેઢી શરૂ થશે, તો જૂની પેઢીની ગુડવિલ એટલે કે પાઘડી શું ગણવી એના વિશે સ્પષ્ટતા આપેલી હશે. તો જે કંઈ ડિસાઇડ થયેલું હશે એ ગુડવિલની વેલ્યુ પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં એના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ક્રેડિટ થશે, નફા નુકસાનના પ્રમાણમાં જમા થઈ જશે, અને ન્યૂ ફોર્મમાં એઝ એ ગુડવિલ એઝ એન એસેટ એ ડેબિટ થઈ જશે. ક્લોઝિંગ એન્ટ્રી. The entry for closing the account of the assets and liabilities is as under. કે છેલ્લે જૂની પેઢીના મિલકત અને દેવાના ખાતા બંધ કરવા માટેની જે એન્ટ્રી છે, જૂની પેઢીના હિસાબો બંધ કરવાની એન્ટ્રી છે, તો એમાં ન્યૂ ફોર્મ એકાઉન્ટ ડેબિટ, સન્ડ્રી લાયબિલિટીઝ એકાઉન્ટ ડેબિટ ટુ સન્ડ્રી એસેટ્સ, અને પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટ છે ડેબિટ થઈ અને ન્યૂ ફોર્મ એકાઉન્ટ ક્રેડિટ થઈ જશે. બરોબર, તો આ ક્લોઝિંગ એન્ટ્રી છે. એ તો આપણે પ્રેક્ટિકલી જ્યારે સમ ગણશું ત્યારે આની એન્ટ્રી આની બદલે જુદી રીતે પણ લખી શકાય છે, એ આપણે સમજીશું. ઓકે, તો આપણે અત્યારે હાલ ડિસ્કસ કરેલું કે આપણે જે ઓલ્ડ ફોર્મ છે એ બંધ થાય છે અને ન્યૂ ફોર્મ સ્ટાર્ટ થાય છે. તો એ સિચ્યુએશનમાં ઓલ્ડ ફોર્મમાં કયા પ્રોબ્લેમ્સ એરાઇઝ થઈ શકે છે, એનું સોલ્યુશન શું છે. હવે સાથે એ જોઈએ કે જે ફોર્મ વાઇન્ડ અપ થાય છે એની બુકમાં કયા એકાઉન્ટ્સ અથવા શું એક્ઝામમાં પૂછાઈ શકે, અને સેમ વે જે ન્યૂ ફોર્મ સ્ટાર્ટ થાય છે એની બુકમાં તમને શું પૂછી શકે. તો અહીંયા છે નેસેસરી એકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર ફોર્મ. વેન્ડર ફોર્મ મીન્સ ઓલ્ડ ફોર્મ પણ તમે કહી શકો છો. તો ન્યૂ ફોર્મ જે ફોર્મ વેન્ડર છે, જે પેઢી બંધ થાય છે, વેચનાર પેઢી છે, એની બુકમાં તમને કયા એકાઉન્ટ પૂછે છે, તો એનું લિસ્ટ આપણે આપેલું છે મેં. સૌથી પહેલા તો પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, જેને તમે રીવેલ્યુએશન એકાઉન્ટ બી કહી શકો છો, જે આપણે અગાઉ ડિસ્કસ થઈ ગયું. સેકન્ડ છે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, ભાગીદારોના મૂડી ખાતા. એ પણ તમે 12થમાં 11થમાં બંનેમાં શીખેલા છો. 12થમાં જ, 11થમાં તો સોલ પ્રોપ્રાઇટર હતું. નંબર 3, ન્યૂ ફર્મ એકાઉન્ટ, નવી પેઢીનું ખાતું. ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ બેલેન્સ શીટ. તમે ભાગીદારના પ્રવેશ 12થના ચેપ્ટરમાં તમે શીખેલું કે બેલેન્સ શીટ આફ્ટર ન્યૂ પાર્ટનર એડમિટ, નવા ભાગીદારનો પ્રવેશ થઈ જાય પછીનું પાકું સરવૈયું. સેમ વે બેલેન્સ શીટ આફ્ટર ઓલ્ડ પાર્ટનર રિટાયરમેન્ટ, જૂના ભાગીદારની નિવૃત્તિ પછીનું પાકું સરવૈયું. તો સેમ વે અહીંયા ન્યૂ ફર્મ એકાઉન્ટ છે એ જ ટાઈપનું છે કે બંને પેઢી ભેગી મળી જાય પછી કયું ન્યૂ ફર્મમાં શું આવશે, એસેટ્સ અને લાયબિલિટીઝ એ બતાવે છે. તો વન ટાઈપ ઓફ બેલેન્સ શીટ છે, પણ બેલેન્સ શીટમાં ફર્સ્ટ લાયબિલિટીઝ સાઈડ હોય છે, પછી એસેટ્સ હોય છે. આ એકાઉન્ટ છે એટલે ડેબિટ સાઈડ બધી એસેટ્સ લખીશું, ક્રેડિટ સાઈડ બધી લાયબિલિટીઝ લખીશું. અને કદાચ એથી આગળ જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રી એટલે આપણે થિયરિકલ જે યુઝફુલ વર્ડ્સ છે એમાં જોઈ ગયા છીએ, આમ નોંધ કદાચ પૂછી શકે. સેમ વે ન્યૂ ફોર્મનું જે એકાઉન્ટ છે, ન્યૂ ફોર્મની જે બુક છે, એ ન્યૂ ફોર્મ મતલબ પરચેસિંગ ફોર્મ, તો એની બુકમાં તમને ન્યૂ ફોર્મનું બેલેન્સ શીટ પૂછી શકે છે અને જર્નલ એન્ટ્રી પૂછી શકે છે. ઓકે, પછી અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ કઈ ટાઈપનું બને, તો 12થમાં ઓલરેડી તમે શીખેલા છો. આઈ થિંક તમે જે ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ છે એને ગુજરાતીમાં શીખેલા હશે. તો એનું ફોર્મેટ સેમ એ જ રીતનું છે, ખાલી વર્ડ્સ તમારા ઇંગ્લિશમાં લખવાના છે. સૌથી પહેલા તો એકાઉન્ટનું નામ છે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, એટલે કે નફા નુકસાન હવાલા ખાતું.
આને રીવેલ્યુએશન એકાઉન્ટ બી કહી શકાય. ડેબિટ અને અહીંયા ક્રેડિટ. આ ડીઆરસીઆર છે, તમે ટૂંકમાં ત્યાં ઉધાર જમાનો ઉ અને જ લખો છો એમાં ડેબિટ ક્રેડિટ ડીઆરસીઆર લખાય છે. પર્ટિક્યુલર રૂપીસ, પર્ટિક્યુલર રૂપીસ, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. ઓકે, પ્રોફિટ લોસ એકાઉન્ટની ડેબિટ સાઈડ કયા ડેટા આવી શકે? તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ છે એની ડેબિટ સાઈડમાં there is a one type of loss for the firm. પેઢી માટે જે નુકસાન હોય એવા ડેટા હોય. એન્ડ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટની ક્રેડિટ સાઈડ there is a benefit or profit for the firm. પેઢી માટે જે લાભ કે નફો છે એવા ડેટા હોઈ શકે. તો લોસ થવાના ચાન્સીસ કઈ રીતે છે? તો અહીંયા પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ અથવા તો રીવેલ્યુએશન એકાઉન્ટ, જેને આપણે પુનઃ મૂલ્યાંકન કહીએ છીએ, તો અહીંયા બિઝનેસની જે એસેટ્સ અને લાયબિલિટીઝ છે એને રીવેલ્યુડ, ફરીથી કિંમત ગણવામાં આવે છે. તો ઇટ ઇઝ પોસિબલ કે રીવેલ્યુએશનની જે વેલ્યુ છે એ બુક વેલ્યુ કરતા ઓવર બી હોઈ શકે, અંડર બી હોઈ શકે, અપ બી હોઈ શકે, ડાઉન બી હોઈ શકે, એક્સેસ બી હોઈ શકે. તો જૂની જે કિંમત છે એના કરતા નવી કિંમત વધુ કે ઓછી હોય તો એને કારણે એની જે ડિફરન્સ ક્રિએટ થાય છે, તફાવત ઉભો આવે છે, એ તફાવત તમારે લખવાનો છે. પણ તફાવતને લોસ કહેશો કે પ્રોફિટ, નુકસાન કે નફો, એ તમારે નક્કી કરવાનું છે. તો એનો સિમ્પલ ફંડા છે અહીંયા, ટુ એસેટ્સ એકાઉન્ટ, મિલકત ખાતે લખાય ક્યારે? ઇફ વેલ્યુ ઓફ એસેટ્સ ડિક્રીઝ. જો મિલકતની કિંમત છે એ ઘટતી હોય તો એ લોસ થયો. ફોર એક્ઝામ્પલ, મશીનરી છે એ ક્વેશ્ચનમાં ફોર્મનું જે બેલેન્સ શીટ આપેલું છે એમાં 50,000 રૂપિયા બતાવેલી છે, પણ ન્યૂ ફોર્મ એવું ડિસાઇડ કરે કે આ મશીનની વેલ્યુ આપણે 45,000 જ કન્સિડર કરવાની છે. તો 5,000 વેલ્યુ રિડ્યુસ, ઘટી ગઈ, there is a loss, કારણ કે એસેટ્સ રિડ્યુસ થઈ. મતલબ કે મિલકતની કિંમત ઘટે તો લોસ છે. તો એ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાં ડેબિટ સાઈડ આવશે, જેટલી વેલ્યુ રિડ્યુસ થાય છે એસેટ્સની એ. સેમ વે બીજી રીત છે લાયબિલિટીઝ એકાઉન્ટ. ઇફ લાયબિલિટીઝ ઇન્ક્રીઝ, જો જવાબદારીની કિંમતો વધે તો પણ નુકસાન થયું. ફોર એક્ઝામ્પલ, ક્રેડિટર્સ છે, ઓલ્ડ ફોર્મના બેલેન્સ શીટમાં ક્રેડિટર્સ 10,000 આપેલા છે, પણ ન્યૂ ફોર્મમાં એની વેલ્યુએશન 12,000 ડિસાઇડ કરવામાં આવે કે કેલ્ક્યુલેશન કોઈ રાખ્યું અને 12,000 ડિસાઇડ થાય, તો there is a liabilities increase. તો liabilities increase થાય અથવા assets decrease થાય, there is a loss. So it will be transfer to profit loss adjustment account debit side. તો નફા નુકસાન હવાલા ખાતામાં એ ઉધાર બાજુ જશે. સેમ વે પ્રોફિટના પણ બે ફંડા છે. there is a first one buy assets account. if value of assets increase, મિલકતની કિંમત વધે. ફોર એક્ઝામ્પલ, બુકમાં લેન્ડ બિલ્ડિંગની વેલ્યુ તમને 70,000 રૂપિયા આપેલી છે, 70,000. ન્યૂ ફોર્મમાં એની વેલ્યુ 80,000 ડિસાઇડ થાય, 80,000 રૂપિયા. તો 10,000 ઇન્ક્રીઝ, 10,000 રૂપિયા લેન્ડ બિલ્ડિંગની વેલ્યુ વધશે. there is a benefit for the firm. so profit loss adjustment account credit. સેમ વે કોઈ લાયબિલિટીઝની વેલ્યુ ડિક્રીઝ થાય, કે બિલ્સ પેએબલ, દેવી ઊંડી છે, એ બેલેન્સ શીટમાં 8,000 આપેલી છે, પણ ન્યૂ ફોર્મમાં એ 6,000માં ડિસાઇડ થાય, 6,000 રૂપિયા નક્કી થાય એને પે કરવાનું. તો 2,000 રૂપીઝ રિડ્યુસ, 2,000 રૂપિયા ઓછા થશે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ બેનિફિટ. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ. એટલે કે મિલકતની કિંમત વધે અથવા જવાબદારીની કિંમત ઘટે તો લાભ, રિવર્સ થાય તો લોસ. મતલબ કે એસેટ્સની વેલ્યુ ઘટે અને લાયબિલિટીઝની વેલ્યુ વધે. if assets decrease and liabilities increase, then there is a loss. so profit loss adjustment account debit. ત્રીજો પોઈન્ટ જે આપેલો છે અનરેકોર્ડેડ, એ સિમ્પલ છે. અનરેકોર્ડેડ લાયબિલિટીઝ, ચોપડે કોઈ જવાબદારી નોંધાયેલી ન હોય જૂની પેઢીમાં, પણ જ્યારે સંયોજન કરવામાં આવે અમલગમેશન, ત્યારે ધ્યાનમાં ભાઈ આ તો આપણે ચોપડે લખ્યું જ નથી, આને આટલા પૈસા ચૂકવવાના છે. ઇટ મીન્સ અનરેકોર્ડેડ લાયબિલિટીઝ કોઈ અરાઇઝ થાય એટ ધ ટાઈમ ઓફ અમલગમેશન, it is also a loss. તો જવાબદારી વધી, there is a loss. તો profit loss debit. સેમ વે કોઈ અનરેકોર્ડેડ એસેટ્સ એરાઇઝ થાય, કે તમારી બેલેન્સ, તમારી ફર્મમાં કોઈ એસેટ્સ છે, સમજી લો કે લૂઝ ટૂલ્સ, છૂટા સાધનો છે, બધા ઓજારો, હવે એની કિંમત 7,000 રૂપિયા છે, પણ તમે બુકમાં ક્યાંય રેકોર્ડ નથી કરેલી, પણ ન્યૂ ફોર્મમાં જ્યારે ટ્રાન્સફર કરો છો, કમ્બાઈન કરો છો, અમલગમેશન કરો છો, એ વખતે ધ્યાનમાં ભાઈ લૂઝ ટૂલ્સની વેલ્યુ પણ છે, સપોઝ એની વેલ્યુ 5,000 નક્કી થઈ, તો there is અનરેકોર્ડેડ એસેટ્સ, ચોપડે નથી એવી મિલકત આવી, there is a profit. so profit loss adjustment credit. ફાઇનલી આ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરવામાં આવશે અને એનો પ્રોફિટ કે લોસ ડિસાઇડ કરવામાં આવશે.
કે પ્રોફિટ કે લોસ, અહીંયા મેં એક સાઈડ આપેલું છે એ પ્રોફિટ કે લોસ, જો ડેબિટ સાઈડ ગેપ આવે ધેન ધેટ ઇઝ અ પ્રોફિટ, જો ક્રેડિટ સાઈડ ગેપ આવે ધેન ઇટ વિલ બી અ લોસ. તો પ્રોફિટ આવશે કે લોસ આવશે પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો, એમના નફા નુકસાનના પ્રમાણમાં. આ એકાઉન્ટ સિમ્પલી તમે 12થમાં જે પુનઃ મૂલ્યાંકન ખાતું, ગુજરાતી વાળા ખાસ ધ્યાન આપજો, પુનઃ મૂલ્યાંકન ખાતું અથવા બીજા શબ્દમાં નફા નુકસાન હવાલા ખાતું તમે જે બનાવતા હતા એ જ છે, કોઈ જ ચેન્જીસ નહીં, નો ચેન્જ. એ જ રૂલ્સ, એ જ રેગ્યુલેશન અને એ જ રીતે બનાવવાનું છે. સેમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એઝ પર 12th at the time of new partner admission or old partner retirement. નવા ભાગીદારના પ્રવેશ વખતે કે જૂના ભાગીદારની નિવૃત્તિ વખતે તમે જે રીતે બનાવો છો સેમ એ જ રીતે, એ જ રૂલ્સ રેગ્યુલેશનથી. ઓકે. બીજું બને છે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, ભાગીદારોના મૂડી ખાતા. આ પણ તમે ફાઇનલ એકાઉન્ટ 12માં વાર્ષિક હિસાબો શીખેલા છો, એમાં પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ બનેલા છે. અને ઓલરેડી એ ન્યૂ પાર્ટનર એડમિશન ને ઓલ્ડ પાર્ટનર રિટાયરમેન્ટ આવતા જ હતા એકાઉન્ટ, એ જ અહીંયા છે. જૂના ભાગીદારની નિવૃત્તિ કે નવા ભાગીદારના પ્રવેશ વખતે આ એકાઉન્ટ હતા એ જ રીતે, નો ચેન્જ. જેમાં સૌથી પહેલા ક્રેડિટ સાઇડ જમા બાજુ બાય બેલેન્સ બ્રોટ ડાઉન, એટલે શરૂઆતની મૂડી આપણે સામાન્ય રીતે જમા બાકી હોય છે ક્રેડિટ બેલેન્સ તો લખાશે, બાય ચાન્સ જો ડેબિટ હોય તો ડેબિટ સાઇડ લખવાની આવે. પછી જનરલ રિઝર્વ કે પ્રોફિટ લોસ, ઇટ મીન્સ જે વેન્ડર ફર્મ છે એની બેલેન્સ શીટમાં કોઈ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ કે રિઝર્વ ફંડ આપેલું હોય, નહીં વેચાયેલ નફો, ફોર એક્ઝામ્પલ જવાબદારી બાજુ સામાન્ય અનામત કે નફા નુકસાન ખાતું આવું કંઈ આપેલું હોય, then it will be divided among partners in their old profit sharing ratio. તો જૂના ભાગીદાર વચ્ચેના જૂના પ્રમાણમાં વેચી દેવાનું છે એના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ. તો આ એ પોઈન્ટ છે જનરલ રિઝર્વ. પછી ગુડવિલની વેલ્યુ કંઈ નવી ફર્મમાં ડિસાઇડ થઈ હોય તો એ ગુડવિલ એકાઉન્ટ ડેબિટ થશે અને પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો, તો એ પણ એમના નફા નુકસાનના પ્રમાણમાં. અને પછી પ્રોફિટ કે લોસ, જે કે તમને પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાં મળેલું છે અહીંયા ધીસ. જો પ્રોફિટ હોય તો કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીશું, લોસ હોય તો પ્રોફિટ લોસમાં ડેબિટ સાઇડ. એ સિવાય પણ એક વિગત આવી શકે છે અહીંયા ટુ એસેટ્સ એકાઉન્ટ. હવે ત્યાં કઈ એમાઉન્ટ હશે તો જનરલી અહીંયા જે એસેટ્સ કે જે લાયબિલિટીઝ ન્યૂ ફર્મ એક્સેપ્ટ નથી કરતી એ અહીંયા રેકોર્ડ થશે. એસેટ્સ હશે તો કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ, લાયબિલિટીઝ હશે તો કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ. પણ મેજર કેસમાં એસેટ્સ એક્સેપ્ટ ન કરે એવા પોઈન્ટ વધારે આવી શકે છે. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આનું એલોકેશન, ડિવાઇડેશન કઈ રીતે કરશો, હાઉ ઇટ ઇઝ ડિવાઇડ એમંગ પાર્ટનર્સ. We remember if any assets or liabilities not taken over by the new firm, then it will be divided among partners of old firm in their capital ratio. તો ભાગીદારો વચ્ચે એના જૂના પ્રમાણમાં વહેંચાશે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે. છેલ્લે કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરી અને એની બેલેન્સ શોધવામાં આવશે અને બેલેન્સ છે એ ન્યૂ ફર્મમાં ટ્રાન્સફર થશે. અને ન્યૂ ફર્મનું બેલેન્સ શીટ તમે જે બેલેન્સ શીટ બનાવો છો એ જ ટાઈપનું આપણે બને છે. તો ન્યૂ ફર્મનું એકાઉન્ટનું ફોર્મેટ નથી આપેલું પણ ઓલમોસ્ટ તમને સમજાઈ જશે. તો અહીંયા આ ચેપ્ટરનો બેઝિકલી ફંડા આપણે ડિસ્કસ કરેલો છે કે સૌથી પહેલાં તો અમલગમેશન મીન્સ શું છે કે બે પેઢીઓ કે બે સોળ પ્રોપ્રાઇટર ભેગા મળી અને એ જ બિઝનેસ નવા નામથી શરૂ કરશે, જેથી કરીને બંનેની અંદરોઅંદરની હરીફાઈ ઓછી થશે, વધુ મોટા પાયા પર ઉત્પાદન કે વેચાણ થશે તો એના ઘણા બધા લાભો એમના ધંધાને અને એમને પોતાને મળશે. બીજું, વધુ મોટા પાયા પર ઉત્પાદન થવાથી વસ્તુની ઉત્પાદનનો ખર્ચ ઘટશે, એકમ દીઠ ઓછો આવશે. સ્થિર ખર્ચા સ્થિર રહેશે પણ વધુ એકમ વચ્ચે વહેંચાશે તો એકમ દીઠ ખર્ચ ઓછો થાય તો તમારું કોસ્ટિંગ ઓછું આવશે, પડતર કિંમત ઓછી આવશે તો તમે નફો વધારે લઈ શકશો. તો આવા ઘણા બધા લાભો મળે છે, એને કારણે અમલગમેશન થતું હોય છે. અમલગમેશન થાય ત્યારે પ્રશ્નો કયા ઉદ્ભવે તો સૌથી પહેલા જે પેઢી કે જે ધંધા વચ્ચે અમલગમેશન થાય છે એ પોતાના બિઝનેસ ઇટસેલ્ફ, ધંધાના પોતાના ચોપડે કોઈ રિઝર્વ ફંડ કે પ્રોફિટ લોસ હોય તો એનું શું કરવું. તો સિમ્પલ છે, એ ફર્મમાં જે પાર્ટનર્સ છે કે જે ઓનર્સ છે એના કેપિટલ એકાઉન્ટમાં એ ટ્રાન્સફર થઈ જશે એના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ. બીજો પોઈન્ટ છે કે એસેટ્સ અને લાયબિલિટીઝને કઈ કિંમતે ગણવી, મિલકત અને જવાબદારીઓને કઈ કિંમતે ગણવી. તો
તો સિમ્પલ વસ્તુ છે કે એનું રિવેલ્યુએશન પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે અને અત્યારે એની જે રિયલાઇઝેબલ વેલ્યુ, માર્કેટ વેલ્યુ જે કંઈ ગણી શકાય એ કિંમતે નવી પેઢીમાં એને ગણવામાં આવે. એને કારણે કંઈ કિંમતમાં અપડાઉન થાય, વધઘટ થાય, ઓછી વધુ થાય, તો એને ક્યાં લખવી? તો એના માટે જે પેઢી બંધ થાય છે કે જે ધંધો બંધ થાય છે એના ચોપડે પુનઃ મૂલ્યાંકન ખાતું અથવા નફા નુકસાન હવાલા ખાતું બનાવવામાં આવે છે, જેમાં એ મિલકતની કિંમતમાં થતો વધારો ઘટાડો નોંધાય છે અને એ નફો કે નુકસાન જે છેલ્લે મળે ખાતાનો એ ભાગીદાર વચ્ચે નફા નુકસાનમાં વહેંચી લેવાય છે. ત્રીજું બને છે નવી પેઢીનું ખાતું. એ તમારી ન્યૂ ફોર્મનું જે બેલેન્સ શીટ બનાવો છો એ જ ટાઈપનું રહેશે. પ્લસ આપણે જોયેલું કે વેન્ડર ફોર્મમાં કયા કયા એકાઉન્ટ બને, શું પૂછી શકે એક્ઝામમાં. તો વેન્ડર ફોર્મમાં ફિક્સ 3 એકાઉન્ટ જ આવી શકે: પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ, પાર્ટનર્સ કેપિટલ અને ન્યૂ ફોર્મ. અને કદાચ એથી આગળ જર્નલ એન્ટ્રી પૂછી શકે. અને જે નવી ફોર્મ સ્ટાર્ટ થાય છે એમાં ન્યૂ ફોર્મનું બેલેન્સ શીટ પૂછી શકે અને એમાં જર્નલ એન્ટ્રી પૂછી શકે. આ બધી વસ્તુ થોડી પ્રેક્ટિકલ છે, એટલે જ્યારે પ્રેક્ટિકલ સમ આપણે સ્ટાર્ટ કરીશું ત્યારે આનો વધારે તમને આઈડિયા આવશે. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ શું છે મેં તમને સમજાવી દીધું છે અગાઉ, અને ઓલરેડી તમે જાણો છો, 12થમાં તમે શીખીને આવેલા છો કે મિલકતોની પુનઃ મૂલ્યાંકન થાય, મિલકતો દેવાનું, એસેટ્સ લાયબિલિટીઝ રિવેલ્યુડ થાય, તો એને કારણે એની કિંમત વધઘટ થશે તો એને અહીંયા નોંધવામાં આવે છે. મિલકતની કિંમત વધે અથવા જવાબદારીની કિંમત ઘટે તો એને કારણે પેઢીને લાભ થાય, તો એ એડજસ્ટમેન્ટમાં ક્રેડિટ સાઇડ લખાશે, ધીસ સાઇડ. એથી ઉલટું રિવર્સ, મિલકતની કિંમત ઘટે અથવા જવાબદારીની કિંમત વધે, એસેટ્સ ડિક્રીઝ ઓર લાયબિલિટીઝ ઇન્ક્રીઝ, તો પેઢી માટે લોસ ગણાય, તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાં ડેબિટ સાઇડ લખાશે. એનો ફાઇનલી આન્સર જે આવે, ગેપ જે આવે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટનો, એ ન્યૂ પાર્ટનર્સ વચ્ચે, સોરી ન્યૂ નહીં, પાર્ટનર્સ જે ફર્મમાં છે એની વચ્ચે એના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ થશે અને એના કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. કેપિટલ એકાઉન્ટમાં એમની કેપિટલ આવશે. કોઈ અનડિસ્ટ્રીબ્યુટેડ રિઝર્વ ફંડ કે પ્રોફિટ લોસ એટલે નહીં વેચાયેલ નફો કે અનામત ભંડોળની કંઈ બાકી ચોપડે આપેલી હોય સામાન્ય અનામત, તો એ ભાગીદાર વચ્ચે નફા નુકસાનમાં વહેંચાઈ જશે. પાઘડીનું સૂચના જે કંઈ આપેલી હોય એ કિંમત એને ગણવાની રહેશે. કોઈ નહીં સ્વીકારેલી મિલકત કે જવાબદારી હોય, નવી પેઢીમાં જે મિલકત કે જવાબદારી નથી સ્વીકારાઈ, એ એમના મૂડી ખાતે લઈ જશું, પણ એમના મૂડીના પ્રમાણમાં, ઇન ધેર કેપિટલ રેશિયો, એ યાદ રાખવાનું છે. અને છેલ્લે કેપિટલ એકાઉન્ટ પણ બંધ કરી એની આખરની બાકી શોધી એ નવી ફોર્મમાં ટ્રાન્સફર થઈ જશે. તો આટલું કેલ્ક્યુલેશન આપણે અહીંયા શીખવાનું છે, આટલું કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરવાનું છે. ઓકે, તો અહીંયા આપણે વિડીયો લેક્ચર સેશનને કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનથી આપણે પ્રેક્ટિકલ સમની શરૂઆત કરીશું. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ ગુડ ડે, થેન્ક યુ.